વિદ્યાર્થી મિત્રો, ત્રીજી પ્રવૃત્તિમાં સ્વાગત છે. પ્રવૃત્તિ 3, શરીરના અંગો. વર્ણન. નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ: શરીરમાંના અંગો અને તેના અવયવોનું પાચન અંગ, શ્વસન અંગ, રુધિરાભિસરણ અંગમાં વર્ગીકરણ કરવું. પદ્ધતિ: શરીરના અંગો. આપણા શરીરમાં ઘણા અંગો છે, જેના કાર્ય દ્વારા આપણું શરીર વૃદ્ધિ પામે છે. આપણા શરીરમાં પાચન અંગો, શ્વસન અંગો, રુધિરાભિસરણ અંગો છે. હવે આપણે શરીરમાંના અંગો અને તેના અવયવોનું પાચન અંગ, શ્વસન અંગ, રુધિરાભિસરણ અંગમાં વર્ગીકરણ કરીએ. હૃદય. રુધિરાભિસરણ અંગ. જઠર, પાચન અંગ. ફેફસા, શ્વસન અંગ. ધમની, રુધિરાભિસરણ અંગ. મોં, પાચન અંગ. યકૃત અને સ્વાદુપિંડ, પાચન અંગ. શિરા, રુધિરાભિસરણ અંગ. શ્વાસનળી, શ્વસન અંગ. નાનું આંતરડું, પાચન અંગ. અંગોના નામ: પાચન અંગો, શ્વસન અંગો, રુધિરાભિસરણ અંગો. હૃદય, રુધિરાભિસરણ અંગ. જઠર, પાચન અંગ. ફેફસા, શ્વસન અંગ. ધમની, રુધિરાભિસરણ અંગ. મોં, પાચન અંગ. યકૃત અને સ્વાદુપિંડ, પાચન અંગ. શિરા, રુધિરાભિસરણ અંગ. શ્વાસનળી, શ્વસન અંગ. નાનું આંતરડું, પાચન અંગ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નિર્ણય લઈશું. આપણા શરીરમાં જુદા જુદા પાચન અંગો, શ્વસન અંગો, રુધિરાભિસરણ અંગો આવેલા છે.